રાજકોટ શહેરના તમામ વોર્ડમાં ફરશે કોંગ્રેસનો સંવેદના રથ। શહેરમાં સિટી બસના હડફેટે 4 લોકોના મોતનો મામલો સામે આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા રાજકોટના દરેક વોર્ડમાં જનજાગૃતિ રથ ફેરવવાની શરૂઆત કરાઈ છે। સંવેદના રથ નામની રથ કાઢવામાં આવી છે। ટીઆરપી, અગ્નિકાંડ, સિટી બસ ઘટના, હરણીકાંડ, તક્ષશિલા કાંડ, એટલાન્ટિક કાંડના પોસ્ટર લગાવી સંવેદના રથ કાઢવામાં આવ્યો છે। ભાજપના ભ્રષ્ટાચારના વિરોધમાં રથ કાઢવામાં આવ્યો છે। અહેવાલ બા ન્યૂઝ, સંદીપ ચાવડા, રાજકોટ। રાજકોટ જિલ્લા સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરે એવી ઘટના બની છે। 4 વર્ષથી માસૂમ બાળકીઓ પર અડપલા તેની શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યા છે, બરોબર ને સ્કૂલ છે જે પગલાં લેતી નથી અને આ જે શિક્ષિકા છે એની પર પોસ્કો અને એપ્રોલ સિટી જેવી કલમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। બરાબર, અમારી માંગ એવી છે કે આ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે। અવારનવાર આ સ્કૂલ વિવાદમાં આવે છે અને આ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે એવી અમારી માંગ છે। અમારી ખાલી એક જ વસ્તુ છે કે અમને રજૂઆત કરવા જોઈએ, અમે વિરોધ કરવાની 4 વર્ષથી માસૂમ બાળકીઓ પર બનાવ બની છે। અમને રજૂઆત કરવામાં નથી દેવા આવતી। પોલીસ દ્વારા અમને આ જોઈ રહ્યા છો, અમને મારો સાહેબ, અમને મારો, અમને નથી સાહેબ, અમે કોઈ ગુંડા નથી, અમે કોઈ બીજા ગુના કરીને તેને એને નથી પકડતા। આ સાહેબ જે દોષી છે એને ખરેખર સજા થવી છે। અમે કઈ ગુંડા છે સાહેબ, ખરેખર જે દોષી છે એને સજા કરવામાં આવતી નથી।